स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 23મો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુના શિષ્ય બનવાનો માપદંડ આપવામાં આવ્યો છે. એ માપદંડ છે ઈસુને પ્રાધાન્ય. ઈસુ પાછળ આપણે ફાળે આવતી જવાબદારીઓનું ક્રૂસ લઈને ચાલવાનું છે. આ પડકાર વિચાર અને ચિંતન માંગી લે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 25-33. લોકોના ટોળે ટોળા ઈસુની સાથે જતા હતા. તેમના તરફ ફરીને તેમણે કહ્યું, કોઈ માણસ મારી પાસે આવે, પણ પોતાના મા બાપને, બૈરી છોકરાને અને ભાઈ બહેનને, અરે પોતાના જીવનને સુદ્ધા અળખામણા ન કરે, તો તે મારો શિષ્ય ન થઈ શકે. જે માણસ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ નથી આવતો, તે મારો શિષ્ય નહીં થઈ શકે. તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલાં બેસીને ખર્ચનો હિસાબ નહીં ગણે અને એ નહીં જુએ કે પોતે એ પૂરો કરી શકશે કે નહીં? નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જોશે તે બધા તેની હાંસી ઉડાવશે અને કહેશે, આ રહ્યો પેલો માણસ જેણે બાંધવા માંડ્યું પણ પૂરું ના કરી શક્યો. અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડવા પહેલાં બેસીને વિચાર નહીં કરે કે પોતે 10,000 માણસો વડે 20,000 માણસો લઈને ચડી આવનારનો સામનો કરી શકે એમ છે કે નહીં? ન હોય તો હજી દુશ્મન દૂર હોય ત્યાં જ એલચીઓ મોકલી સંધિની શરતો પૂછાવશે. તે જ રીતે તમારામાંનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તેમના શિષ્ય બનવા માટે શું કિંમત ચૂકવવી પડે એની સ્પષ્ટતા કરે છે. આ પ્રકારની વાત માથીના શુભ સંદેશમાં પણ છે, પણ લુકના શબ્દ થોડા કઠોર લાગે તેવા છે. તેનું કારણ એ છે કે માથીમાં આ વાત ઈસુ શિષ્યો આગળ કહે છે, જેઓ બધું છોડીને ઈસુ પાછળ ચાલી નીકળ્યા હતા, જ્યારે લુકમાં આ વાત ઈસુ વિશાળ મેદની આગળ કહે છે. ઈસુ સ્પષ્ટ અને કડક રીતે એટલા માટે કહે છે કેમ કે વિશાળ મેદનીનું કારણ હતું ઈસુના પરચાઓ, જે ઈસુ પ્રત્યેના આકર્ષણનું મુખ્ય કારણ હતું. અને તેથી કોઈ પણ એમ વિચારે કે ઈસુના શિષ્યો થઈ જઈએ એટલે લાભ જ લાભ. આવા લોકોને ખબર પડે કે ઈસુના શિષ્ય થવું એ કાચા પોચાનું કામ નથી. એટલે ઈસુ આ આકરી શરતોને સ્પષ્ટ કરે છે. પહેલી શરત, પોતાના કુટુંબીજનો અને પોતાના જીવન સુદ્ધાને અડખામણું કરવા પડે. બીજી શરત, પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને ચાલવાની તૈયારી. ત્રીજી શરત, સર્વસ્વનો ત્યાગ. તે જમાનામાં અને આજે પણ કુટુંબને ટાળીને ઈસુના માર્ગે પોતાનો ક્રૂસ ઉપાડીને તથા બધું ત્યાગીને ઈસુ પાછળ ચાલી નીકળવું ખૂબ આકરી શરત ગણાય. આ સમજાવવા ઈસુ 2 દાખલા આપે છે. આ દાખલાના રૂપકની જેમ ઈસુના શિષ્ય બનવા માટે ખૂબ જ ચોકસાઈથી તપાસવું પડે કે શું આપણે આ શરતોનું પાલન કરી શકીશું. જો ભાવાવેશમાં આવીને તૈયાર થઈ જઈએ કે કોઈ સ્વાર્થ માટે તેમ કરીએ તો પછી પાછા ફરવાની નામોશી વહોરવી પડે. તેમ છતાં ત્યારે અને આજેય જેને ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ હોય એવા આપણા ભાઈ બહેનો, દીકરા દીકરીઓ ઈસુના માર્ગે નીકળી જ પડે છે ને. એકનો એક દીકરો પણ બધું ત્યાગીને અને મા બાપને છોડી દઈને પોતાનો ક્રૂસ ઉપાડીને ચાલી પડે છે એવા કેટલાય દાખલા છે. પણ જેમની ઉપર ઈશ્વરની આવી વિશેષ કૃપા ન ઉતરી હોય તેવા સંસારીજનો માટે આમાંથી શું સંદેશ મળે? લગ્ન સંસ્કાર એ પણ ધર્મસભા માટે એટલો જ મહત્ત્વનો સંસ્કાર છે. સંસારી ભાઈ બહેનો પોતાના ઉત્તમ દાખલાથી ઈશ્વરપરાયણ જીવન જીવીને ખ્રિસ્તી મૂલ્યો અનુસાર પોતાનું કુટુંબ બનાવે એ ધર્મસભાને મજબૂત બનાવે છે. સંસારમાં રહીને પણ સંસારી વાના સાથે જરૂર પૂરતી નિસ્બત રાખીને પોતાનાથી જે રીતે શક્ય હોય એ રીતે ધર્મસભાના કાર્યોમાં
પોતાનો ફાળો આપીએ, એટલે ઈસુના શિષ્ય તરીકેની ફરજનું ઉત્તમ પાલન. આજે જ્યારે સંસારી શ્રદ્ધાળુઓને ધર્મસભાના વિવિધ કામોમાં વધુને વધુ સમાવેશ કરવા માટે ધર્મસભા આતુર છે, ત્યારે આપણે ઈશ્વરે આપણને આપેલ પ્રત્યેક ભેટનો ઈશ્વરના મહિમાર્થે ઉપયોગ કરીએ તો આપણે ઈસુના સાચા શિષ્યો તરીકે આપણી ફરજ બજાવીએ છીએ. ઈશ્વરે સર્જેલા પ્રત્યેક માનવીમાં કોઈને કોઈ ખૂબી તો હોય છે જ. આ ઈશ્વરની ભેટ ઓળખવી પડે અને પછી ઈશ્વરની આપણા માટે શું યોજના છે તે પણ સમજવું પડે. આપણે ઈસુના અનુયાયી તરીકે આપણી જાતને તેમના સાધન તરીકે સોંપી દઈએ તો ઈસુ તેમની યોજના મુજબ આપણો શ્રેષ્ઠ ઉપયોગ કરશે.